સુરત શહેરની ઓપરેશન ઝીરો બ્રાઇબ્સ સંસ્થા દ્વારા આઝાદી ફ્રોમ બ્રાઇબ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વીઆર મોલ ખાતે યોજવામાં આવ્યું હતું, જેની અંદર મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. લોકોમાં વધુમાં વધુ જાગૃતતા ફેલાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેની અંદર પેનલ ડિસ્કશન અને વિવિધ કાર્યક્રમોનું સમાવેશ કરવામાં આવ્યું હતું. મારું નામ હર્ષિત હેમનાની છે. ઓપરેશન ઝીરો બ્રાઇબ અને વીઆર સુરત દ્વારા આજે આઝાદી ફ્રોમ બ્રાઇબ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં એન્ટી કરપ્શન બ્યુરો સુરત અને સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો પણ ઘણો સહયોગ હતો. આમાં દરેક ઓરો યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી એવી દરેક ઘણી બધી સંસ્થાઓ પણ અમારી સાથે જોડાઈ હતી, જેમાં એ લોકોએ એક્ટ્સ દ્વારા પ્રેઝન્ટેશન કર્યું હતું કે કરપ્શનને કેવી રીતે આપણે થઈ શકે છે. ઓપરેશન ઝીરો બ્રાઇબનો મેઇન મુદ્દો એ છે કે આપણે સિસ્ટમની અગેન્સ્ટ નહીં જવાનું, પણ આપણી જે કમ્પ્લેન મિકેનિઝમ છે 1064 કે જે હેલ્પલાઇન નંબર છે સિસ્ટમની, એને વધારેમાં વધારે રીતે સારી રીતે આપણે કેવી રીતે પ્રમોટ કરી શકીએ છીએ. મેઇન એ અભિયાન ઉપર નેક્સ્ટ 3 મહિના સુધી અમે આખા શહેરમાં વિવિધ કાર્યક્રમો રોજશું, અવેરનેસ શોઝ રહેશે, ઘણી બધી કોલેજીસ. આમાં આજે આપણી સાથે 6 એમ્બેસેડર્સ અમે ડિક્લેર કર્યા હતા. ઓરો યુનિવર્સિટીના, ભગવાન મહાવીરના, એવી રીતે અલગ અલગ 6 કોલેજીસને અમે નિમણૂક કરી હતી કે જેના એમ્બેસેડર્સ આજે નિમણૂક થયા હતા. આ કાર્યક્રમમાં ટોક શો પણ યોજાયો હતો, જેમાં સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનથી વર્ષાબેન પંચાલ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર હતા, આરજે પલક હતી માય એફએમથી, અને પીઆઈ ધડુક સાહેબ હતા એન્ટી કરપ્શન બ્યુરો તરફથી. આ કાર્યક્રમમાં જે ચર્ચા થઈ, મેઇન મુદ્દો એ હતો કે આપણે એક આઝાદી ફ્રોમ બ્રાઇબ્સ જે આપણો મેઇન એમ છે એના તરફ એ પ્રેક્ટિકલી જોવા જાય તો એના તરફ ધીમે ધીમે આપણે કેવી રીતે પહોંચી શકીએ છીએ, એ પ્રકારે આ પ્રકારનો કાર્યક્રમ હતો.